ચટપટો ટેસ્ટી લારી જેવો રગડા પાઉં બનાવીશું. પાઉં રગડો પણ કહી શકો. ડિટેલ ચટણીઓ સાથે રેસીપી મેં સાઈડમાં આપેલી છે. આ રીતે વટાણા પૂરી રાત પલાળી પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી હળદર, મીઠું, પાણી, બટેટા ઉમેરી અને આપણે એને સોફ્ટ થાય ત્યાં સુધી બાફી લઈશું. હવે આપણે રગડાને પાતળો કરી લઈશું. જરૂર લાગે એટલું પાણી ઉમેરી કડાઈમાં તેલ, જીરું, મીઠો લીમડો, લીલા મરચાં, હિંગ, આદુ લસણની પેસ્ટ, ડુંગળી ઉમેરી સારી રીતે સાતળી, ટમેટા ઉમેરી મીઠું ઉમેરી દઈશું. આ રીતે તેલ અલગ થઈ જાય એટલે મસાલા કરી દઈશું. મસાલા ઉમેરી અને તેલ અલગ થાય એટલે રગડો ઉમેરી દઈશું. મિક્સ કરી અને ઉકળવા દઈશું. પછી થોડો મેશ કરી એમાં ગરમ મસાલો, લીલા ધાણા અને આંબલીની મીઠી ચટણી ટેસ્ટ પ્રમાણે ઉમેરી અને રગડો તૈયાર છે. હવે પાવ રગડો અસેમ્બલ કરવા માટે આ રીતે પાવના ટુકડા, એના પર રગડો, એના પર ત્રણેય ચટણીઓ, દાડમના દાણા, ડુંગળી, સેવ, મસાલા, શીંગ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો. રેસીપી ટ્રાય કરજો અને ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા